અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અત્યારે હાલ મોડી રાત્રે પલટો આવ્યો છે, જેને લઈને આપણી સામે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે પલટો આવ્યો છે। મોડાસા શહેરમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે। તો ઠંડી વચ્ચે પડેલા માવઠાથી ખેતીને પણ નુકસાન થઈ શકે છે। જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી માવઠાની સ્થિતિ જોવા મળી છે। હાલ તો અત્યારે અરવલ્લીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। મોડાસા શહેરમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે પલટો આવ્યો છે। શિયાળાની ઋતુમાં ચોમાસું નજરે પડી રહ્યું છે। મોડાસા શહેરમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે। તો ઠંડી વચ્ચે પડેલા માવઠાથી ખેતીને પણ નુકસાન થઈ શકે છે। ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન પહોંચી શકે છે। હાલ અત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી માવઠાની સ્થિતિ છે। તો અરવલ્લીના મોડાસા શહેરમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। તો હાલ અત્યારે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઠંડી વચ્ચે અત્યારે માવઠાની આગાહી જે હતી તે મુજબ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે। તો જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે। શિયાળાની ઋતુ દરમિયાન હાલ અત્યારે ચોમાસું જોવા મળ્યું છે। અરવલ્લીના મોડાસા શહેરમાં અત્યારે માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે। કમોસમી વરસાદ વરસ્યો છે। તો મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે। ઠંડીની લહેર વચ્ચે અત્યારે વરસાદની માહોલમાં ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચી શકે છે। તો ઠંડી વચ્ચે પડેલા માવઠાથી હાલ તો અત્યારે ખેડૂતો ચિંતાતુર બની ગયા છે। જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે। તો મોડાસા શહેરમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે। ખેડૂતોના ઊભા પાકને ખાસ કરીને નુકસાન થઈ શકે તેવો અત્યારે સમય ચાલી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે। મોડાસા શહેરમાં હાલ અત્યારે માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે।